હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારા માટે ઇંગ્લિશનો એક એકદમ ઇમ્પોર્ટન્ટ ટૉપિક લઈને આવી ગઈ છું, જેનું નામ છે ટેન્સીસ. આ ટૉપિક થોડો હાર્ડ છે, એના માટે તમે એક નોટબુક અને પેન લઈને જરૂરથી બેસજો. તો હવે આપણે ચાલુ કરીએ છીએ ટેન્સીસ. ટેન્સીસ શું છે? તો ટેન્સ એટલે શું થાય? તો કે છે કાળ. ટેન્સ છે તો કે છે કાળ. કાળ એટલે શું? તો કે છે સમય. સમય દર્શાવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે એને ટેન્સ કહે છે. સમય દર્શાવો એટલે કેવું? તો કે છે કે સમયના 3 પ્રકાર હોય છે. એક વર્તમાનકાળ, ભૂતકાળ અને એક ભવિષ્યકાળ. હવે એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. વર્તમાનકાળ એટલે કેવું? તો કે છે કે હમણાં તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. ભૂતકાળ એટલે કેવું? તો કે એના પહેલાં તમે કશુંક નાસ્તો કરી રહ્યા હતા. ભવિષ્યકાળ એટલે કે તમે સાંજે રમવા જવાના છો. તો આ છે 3 વાક્ય, અને આપણે 3 અલગ અલગ કાર્ડમાં ડિવાઈડ કર્યા. જેવું કે તમે હમણાં મારો વિડીયો જોઈ રહ્યા છો, એ છે વર્તમાનકાળ. તમે થોડો નાસ્તો કર્યો હતો, એ છે ભૂતકાળ. અને તમે સાંજે રમવા જવાના છો, એ છે ભવિષ્યકાળ. તો આ શું થઈ ગયા? કાળના 3 પ્રકાર. કયા કયા છે? તો કે છે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળ એટલે કેવું? તો જે કે હાલમાં ચાલી રહેલી જે ક્રિયા હોય એ દર્શાવે છે. ભૂતકાળ એટલે કે જે વીતી ગઈ હોય, જે થઈ ચૂકી હોય એ ક્રિયા દર્શાવે છે. અને ભવિષ્યકાળ એટલે કે જે ક્રિયા આવનારા સમયમાં થવાની હોય, શું એ દર્શાવે છે. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એને ઇંગ્લિશમાં આપણે કહીશું પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. હવે આ જે ટેન્સના 3 પ્રકાર છે એના અહીંયા પેટા પ્રકાર પડે છે. કયા કયા? તો કે છે સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. તો વર્તમાનમાં આપણે કહીશું સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ભૂતકાળમાં આવશે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવું જ ભવિષ્યમાં આવશે સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આમાં 3 જોડે ભણીશું તો આપણને કન્ફ્યુઝન થશે. એટલે સૌથી પહેલાં આજે આપણે ભણીશું વર્તમાનકાળ. આજે આપણે આખો વર્તમાનકાળ શીખવાનું છે, જેમાં આપણે સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ આ 4 કાળનો સમાવેશ કરીશું. તો સૌથી પહેલાં શીખીએ કે કોઈ બી સેન્ટેન્સ હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય છે. જ્યારે કોઈ વાક્યની રચના કરવાની હોય તો કઈ કઈ વસ્તુ એમાં જરૂરી હોય છે. તો કે છે જ્યારે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર ડિસાઇડ કરવાનું હોય તો એમાં આવે છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એને આપણે ગુજરાતીમાં સમજીએ તો કે છે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. આપણે ભણીશું આગળ સાદો વર્તમાનકાળ એટલે કે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાનકાળ એટલે કેવું? તો કે છે જે બી કોઈ રોજિંદી ક્રિયાઓ હોય, ટેવવશ થતી ક્રિયા હોય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, સનાતન સત્ય હોય કે કહેવતો હોય, આ બધું જેમાં સમાવેશ થાય છે એને કહેવામાં આવે છે સાદો વર્તમાનકાળ. રોજિંદા કાળમાં જે સબ્જેક્ટ હોય છે એના પરથી ડિસાઇડ થાય છે કે વર્બ કેવી રીતનાનો હોય છે. તો જ્યારે સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો એમાં V5 એટલે કે V1ની જોડે S, ES અને IES લાગે છે. અને સબ્જેક્ટ પ્લુરલ હોય તો એની સાથે વર્બનું બેઝ ફોર્મ લાગે છે. પ્લુરલ એટલે કયા કયા? તો કે છે સિંગ્યુલર એટલે કયા કયા? તો કે છે હી, શી અને ઇટ. શું? હી, શી અને ઇટ. અને પ્લુરલ કયા કયા? તો કે છે આઈ અને યુ. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે સિંગ્યુલર સાથે કયો વર્બ યુઝ થાય છે, વર્બનું કયું ફોર્મ યુઝ થાય છે, અને પ્લુરલ સાથે વર્બનું કયું ફોર્મ યુઝ થાય છે. તો આના યુઝીસ આપણે જોઈએ. જેવું મેં તમને કીધું કે રોજિંદી ક્રિયાઓમાં, જેમ કે હું એવું કહું કે આઈ વેકઅપ એટ 7 in the morning. હું સવારે 7 વાગે ઉઠું છું. તે શું થયું? રોજિંદી ક્રિયા. ટેવવશ થતી ક્રિયાઓ. માય ફાધર લાઇક્સ કચોરીઝ. મારા ફાધરને કચોરી ભાવે છે. એ શું થયું? ટેવવશ ક્રિયા થઈ. હવે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો જોઈએ. તો કે છે 2 and 2 makes 4 એટલે કે 2 + 2 = 4. તે શું થઈ ગયું? ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો. હવે આવે છે સનાતન સત્ય કે જે ક્યારે બદલાઈ શકતું નથી. The sun rises in the east and sets in the west. સન પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે.
આ કેવું છે? એક સનાતન સત્ય છે. હવે જોઈએ કહેવત, ઓલ ધ ગ્લિટર ઇઝ નોટ ગોલ્ડ, એટલે કે છે બધી ચમકતી વસ્તુ સોનું નથી. હવે જે બધી વસ્તુ છે, રોજિંદી ક્રિયાઓ છે, ટેવવશ થતી ક્રિયાઓ છે, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, સનાતન સત્ય અને કહેવતો, આ બધાનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો કે છે સાદો વર્તમાન કાળ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આના પરથી તમે આઈડેન્ટિફાય કરી શકો છો કે એ કયા કાળનું વાક્ય છે. એમાં વર્બ જોવાના અને એની અંદર જે એમાં રોજિંદી ક્રિયા હોય કાં તો ઓળખવાના શબ્દો હોય, એ બધાથી તમે એ કયો કાળ છે એ ખબર પાડી શકો છો. તો હવે આપણે જોઈએ સાદા વર્તમાનકાળના ઓળખવાના શબ્દો. સાદા વર્તમાનકાળના ઓળખવાના શબ્દો છે તો કે છે ઓલવેઝ, એટલે કે હંમેશા, ઓફન એટલે કે છે વારંવાર, યુઝ્યુઅલી એટલે કે છે અમુક વખત, એવર એટલે કે છે કદી, નેવર એટલે કે કદી નહીં, સમટાઈમ્સ એટલે કે છે કોઈક વખત, ડેલી એટલે કે છે કાયમી, ફ્રિકવન્ટલી વારંવાર, ઓકેઝનલી પ્રસંગોપાત, પ્રસંગ એટલે કે કોઈ પ્રસંગ વખતે થતું હોય એને ઓકેઝનલી, આપણે નહીં કહેતા ઓકેઝનલી જઈએ છીએ, ઓકેઝનલી મળીએ છીએ, એટલે કે જે પ્રસંગો વખતે મળીએ છીએ. રેગ્યુલરલી એટલે કે જે તમે ડેલી કરતા હોય જે કાર્ય, એ રેગ્યુલર જે વસ્તુ થતી હોય એ. જનરલી એટલે કે છે સામાન્ય રીતે, હાર્ડલી ભાગ્યે જ, રેરલી એટલે બી ભાગ્યે જ, સ્કેર્સલી, સેલ્ડમ અને એવરીથી શરૂ થતા શબ્દો. આ બધા જ શબ્દો યાદ રાખવા બહુ જ ખાસ જરૂરી છે. આનાથી તમે એ કયા કાળનું વાક્ય છે એ ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકો છો. તો સાદા વર્તમાન કાળના ઓળખવાના શબ્દો કયા કયા છે? તો કે છે ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, એવર, નેવર, સમટાઈમ્સ, ડેલી, ફ્રિકવન્ટલી, ઓકેઝનલી, રેગ્યુલરલી, જનરલી, હાર્ડલી, રેરલી, સ્કેર્સલી, સેલ્ડમ અને એવરીથી શરૂ થતા શબ્દો. વર્તમાનકાળના સેન્ટેન્સના સ્ટ્રક્ચર આપણે જોઈશું. હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ મેં તમારા માટે ક્વેશ્ચન લીધું છે, એને એકચ્યુઅલી ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે, પણ તમે એને ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકો એટલે મેં અહીંયા ક્વેશ્ચન લખ્યું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. પોઝિટિવ સેન્ટેન્સ બનાવવા માટે સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ જરૂરી છે. એકદમ સિમ્પલ સેન્ટેન્સ બનાવો સાદા વાક્યનું તો સબ્જેક્ટ અને બેઝ વર્બ જરૂર છે. એસ લાગે છે જેવું કે હી, શી અને ઇટ જોડે એસ અને આઈએસ લાગે છે, અને જો એ પ્લુરલ ફોર્મમાં હોય તો એનું V1 ફોર્મ લાગે છે. પ્લુરલ કયા કયા છે? તો કે છે આઈ અને યુ. તો અહીંયા જો પ્લુરલ સાથે છે મેં બેઝ વર્બ લીધું છે આઈ, વોક, અને અહીંયા મેં શી સાથે શું લીધું છે? વોક્સ. અહીં શું લગાવ્યું છે? એસ. સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ. એડ ક્યાં કરવાનો છે? એસ અને ES એડ કરવાનું છે. ક્યાં? તો કે છે હી, સી, ઈ અને ઇટ સાથે. તો આ હી, સી, ઇટ શું છે? તો કે છે સિંગ્યુલર છે. આઈ વોક, શી વોક્સ. હવે આ સેન્ટેન્સને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો શું જોઈશે? તો કે છે સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ વર્બનું બેઝ વર્બવાળું ફોર્મ પ્લસ નોટ પ્લસ બેઝ વર્બ. આ છે ને ડુ અને ડઝ એ બી એક બેઝ ફોર્મ જ છે. આઈ ડુ નોટ વોક, શી ડઝ નોટ વોક. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ જેમાં આપણે શું કરીએ છીએ? તો કે છે ડુ અને ડઝ આગળ લઈ આવીએ છીએ પ્લસ સબ્જેક્ટ, એટલે આ જે હોય છે ડુ ડઝ એ આગળ આવી જાય છે અને જે સબ્જેક્ટ હોય છે એ પાછળ જતો રહે છે, અને બેઝ વર્બ અને ક્વેશ્ચન માર્ક એવો ને એવો જ એક જગ્યાએ રહે છે. ડુ યુ વોક, ડઝ શી વોક અને ક્વેશ્ચન માર્ક. તો અહીં આપણે જોયું પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ. નેગેટિવમાં જોયું સબ્જેક્ટ પ્લસ ડુ અને ડઝ, એમાં નોટ લાગે છે અને બેઝ વર્બ બી
એડ થાય છે. ક્વેશ્ચનમાં થાય છે ડુ ડઝ સૌથી પહેલાં આગળ આવે છે, પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ બી આવે છે, પણ તમારે એકદમ સિમ્પલ રીતે સમજાવવા માટે મેં આટલું જ સ્ટ્રક્ચર એડ કર્યું છે કે જેથી તમને વધારે કોમ્પ્લિકેશન ના થાય. કોઈ બી વાક્ય હોય એમાં ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આવે ને આવે જ. તમે એડ કરી જ શકો છો, એને એડ કર્યા વગર પણ તમે સેન્ટેન્સ આવી રીતે બનાવી શકો છો, પણ તમને હમણાં સમજવામાં એકદમ આસાની રહે એટલે મેં ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ અહીંયા સ્ટ્રક્ચરમાં એડ કર્યા નથી. એ તમને હું શીખવાડું છું કે કેવી રીતે એડ કરાય. હવે આપણે સાદા વર્તમાન કાળના એક્ઝામ્પલ્સ જોઈશું. કૃતિ યુઝ્યુઅલી ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. યુઝ્યુઅલી શું છે તો કે જેનું ઓળખવાનો શબ્દ છે, અહીંયાથી આપણે ઓળખી શકીએ છીએ. અને ઇન ધ મોર્નિંગ આ શું બતાવે છે કે અવારનવાર એ જ લેતી હોય છે. ક્યારે તો કે છે સવારમાં. તો એની ક્રિયા થઈ ગઈ એક, રોજિંદી ક્રિયાઓમાંની એક થઈ ગઈ. તો આ કૃતિ શું છે તો કે છે સબ્જેક્ટ, ડ્રિંક શું છે તો કે છે વર્બ, ટી શું છે તો કે છે ઓબ્જેક્ટ, અને ઇન ધ મોર્નિંગ શું છે તો કે છે અધર વર્બ. કૃતિ યુઝ્યુઅલી ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. બીજું સેન્ટેન્સ જોઈએ. માય મધર રેરલી વોચિસ ટીવી. અહીંયા યસ લાગ્યો. કેમ તો કે માય મધર છે. વિરાટ નેવર ટેલ્સ અ લાય. અહીંયા દેખો તમે એસ મેં યુઝ કર્યા છે. The teacher daily reminds us to read books. People generally respect honest individuals. તો આ બધા શું થઈ ગયા તો કે છે સાદા વર્તમાન કાળના ઉદાહરણ જોઈએ. હવે એમાં આપણે જોઈશું આગળ ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કેવું તો કે છે હાલમાં કોઈ બી ક્રિયા ચાલી રહી હોય એને આપણે ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ. જેવું તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો, વિડીયો જોયો એટલે તમને ગમ્યું, તમે એને લાઈક કરી રહ્યા છો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અને તમે તમારા ફ્રેન્ડ સાથે એને શેર કરી રહ્યા છો. આ બધી શું છે તો કે છે ચાલુ વર્તમાન કાળ. તમે આ બધી ક્રિયા હમણાં કરી રહ્યા છો હાલમાં, તો એને કહેવામાં આવે છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કેવું તો કે છે હાલમાં ચાલી રહેલી ક્રિયાઓ. અને સાદો વર્તમાન કાળ એટલે કેવું તો કે ટેવવશ થતી ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો, સનાતન સત્ય, એ બધું શેમાં આવે છે તો કે છે સાદા વર્તમાન કાળ. અને ચાલુ વર્તમાન કાળમાં આવે છે હાલમાં ચાલી રહેલી ક્રિયા. હવે આમાં આપણે જોઈએ કે સિંગ્યુલર હોય ત્યારે ઇઝ અને એમનો યુઝ થાય છે, અને પ્લુરલ હોય ત્યારે આરનો યુઝ થાય છે. હવે હાલમાં ચાલતી રહેલી ક્રિયાઓમાં ટુ બી પ્લસ આઈએનજીનો ઉપયોગ થાય છે. ટુ બી એટલે કયું તો કે છે એમિઝાર. શું છે એમિઝાર? એ શું છે? એના ટુ બીના રૂપો છે. ટુ બીના રૂપો તમે આના આગળના વિડીયોઝમાં જોઈ શકો છો. મેં એમાં ભણાવ્યું છે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. એ બધું શું છે ટુ બીના રૂપ છે. પણ ચાલુ વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા છે તો કે છે એમ, ઇઝ અને આર. હવે આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ એનું ક્રિએટ કરવાનું હોય તો આ છે સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ વર્બ, અને અહીંયા આઈએનજી લાગે છે એટલે કે છે વર્બનું V5 વાળું રૂપ લાગે છે. કયું? આઈએનજી વાળું V5 રૂપ. આઈ એમ વોકિંગ. અહીંયા આપણે શું જોયું હતું? સિંગ્યુલર હશે તો ઇઝ લાગશે અને પ્લુરલ હશે તો આર લાગશે. સેન્ટેન્સ જોઈએ. આઈ એમ વોકિંગ. તો આઈ શું થઈ ગયો તો કે છે પ્લુરલ. હવે અહીંયા આર બી આવી શકે છે અને આઈ સાથે શું આવે? એમ આવી શકે છે. પણ યુ સાથે શું આવે તો કે છે આર આવે. વી સાથે આર આવે. હવે સિંગ્યુલર કયો કહે છે તો કે છે હી, શી અને ઇટ. અને પ્લુરલમાં શું આવે? આઈ, યુ, વી, દે. એ બધા શું છે? પ્લુરલ છે. તો પહેલું સેન્ટેન્સ આ જે છે એનું એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ વોકિંગ. શું છે? હું ચાલી રહ્યો છું. એ ચાલવાની ક્રિયા અત્યારે હાલમાં બી ચાલે છે કારણ કે હમણાં ચાલી રહ્યો છે. શી ઇઝ વોકિંગ, દે આર વોકિંગ. તો અહીંયા મેં કયું લીધું છે તો કે છે એક પ્લુરલ લીધું છે, એક સિંગ્યુલર લીધું છે અને એક પાછું પ્લુરલ લીધું છે. હવે આ સેન્ટેન્સને નેગેટિવમાં કન્વર્ટ કરવું હોય તો આપણને જોઈશે સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ એટલે કે છે એમ, ઇઝ, આર પ્લસ નોટ પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ. તો એનું એક્ઝામ્પલ બનશે આઈ એમ નોટ વોકિંગ. આઈ એમ નોટ વોકિંગ. દે આર નોટ વોકિંગ. આ હું બી નથી ચાલી રહ્યો, તેઓ બી નથી ચાલી રહ્યા. હવે આ સેન્ટેન્સને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કન્વર્ટ કરવું હોય તો સૌથી પહેલાં આગળ જશે ટુ બીનું
રૂપ. એના પછી આવે છે સબ્જેક્ટ, એના પછી આવે છે વર્બનું આઈએનજી વાળું રૂપ, અને એના પછી આવે છે ક્વેશ્ચન માર્ક. તો આનું એક્ઝામ્પલ બનશે આર યુ વોકિંગ, ઇઝ શી વોકિંગ. તો અહીંયા શું આવશે? આર. આ શું છે? આ ટુ બીના રૂપ એ સૌથી પહેલાં આગળ આવશે. આર યુ વોકિંગ, ઇઝ શી વોકિંગ. તો આ શું થઈ ગયું? ચાલુ વર્તમાન કાળ. હવે આપણે ચાલુ વર્તમાન કાળના ઓળખવાના શબ્દ જોઈશું. તો પહેલું છે નાવ, nowadays, at this time, at this moment, these days, at present, recently, presently, look, see, watch, listen, observe અને hear. આ બધું શું છે? તો કે છે ચાલુ વર્તમાન કાળના ઓળખવાના શબ્દો. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે બધું સમજમાં આવે. તો પહેલું એક્ઝામ્પલ છે આઈ એમ સ્ટડિંગ નાવ. હું હાલમાં ભણી રહ્યો છું. તો અહીંમાં કયું યુઝ કર્યું છે? નાવ. શી ઇઝ કુકિંગ એટ ધ મોમેન્ટ. શી ઇઝ કુકિંગ. તો હવે અહીંયા આપણે જોઈશું આ છે સબ્જેક્ટ, એનું વર્બનું આઈએનજી વાળું રૂપ, આ ટુ બીનું રૂપ, અને આ છે અધર વર્ડ્સ એટલે કે ઓળખવાનો શબ્દ. વી આર લર્નિંગ ઇંગ્લિશ ધીસ ડેઝ. અહીં બધે જ છે ને આઈએનજી વાળું રૂપ યુઝ થયું છે. કયું યુઝ થયું છે? એટલે કે છે V5 એટલે આઈએનજી વાળું રૂપ યુઝ થયું છે. આઈ એમ સ્ટડિંગ નાવ, શી ઇઝ કુકિંગ એટ ધ મોમેન્ટ, વી આર લર્નિંગ ઇંગ્લિશ ધીસ ડેઝ, લુક દે આર ડાન્સિંગ. તો આ બધા શું થઈ ગયા? ચાલુ વર્તમાન કાળના ઓળખવાના શબ્દ. શું થઈ ગયા? ચાલુ વર્તમાન કાળના ઓળખવાના શબ્દ. તો હવે આપણે ભણીશું પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ટુ બીના રૂપ હોય છે હેવ અને હેઝ. હેઝ ક્યારે વપરાય? તો કે છે સિંગ્યુલર હોય ત્યારે, અને હેવ વપરાય છે પ્લુરલ સાથે. પૂર્ણ વર્તમાન કાળ એટલે કેવું? તો કે નજીકના સમયમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય. હમણાં નજીકના સમયમાં, જેવું કે હમણાં જ મેં મારું લેસન બતાવ્યું, તો એ શું થઈ ગયું? તો કે છે નજીકના સમયમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો એને શું કહેવામાં આવે છે? પૂર્ણ વર્તમાન કાળ. શું કહેવામાં આવે છે? પૂર્ણ વર્તમાન કાળ. નજીકના સમયમાં પૂરી થઈ ગઈ હોય એ ક્રિયા. તો એ ક્રિયાનું આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. તો જ્યારે આપણે એનું પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ, જેમાં સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે છે V3. પાસ્ટ પાર્ટિસિપલનો યુઝ થાય છે શાનો? તો કે છે V3 એટલે કે છે પાસ્ટ પાર્ટિસિપલ. આના માટે વર્બનું લેક્ચર જોવું બહુ જ જરૂરી છે. અગર તમે વર્બ ઇઝીલી સમજી નથી શકતા યા તો તમે વર્બ વિશે કંઈ ખબર નથી, તો તમે આનો આગળનો વર્બનો લેક્ચર જોઈ શકો છો, જેના લીધે તમને વર્બના દરેક ફોર્મ્સ ઇઝીલી આવડી જશે. તો પહેલાં એ કમ્પ્લીટ જોઈ લો, એના પછી તમે ટેન્સને સરળતાથી શીખી શકશો. તો અહીંયા કયું ફોર્મ યુઝ થાય છે વર્બનો? તો કે છે V3 એટલે કે છે પાસ્ટ પાર્ટિસિપલવાળું ફોર્મ યુઝ થાય છે. હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. શી હેઝ ઓલરેડી ફિનિશ્ડ હર હોમવર્ક. અહીંયા કયું યુઝ થયું છે? ફિનિશ્ડ. V3 ફિનિશ્ડ એટલે ઈડી વાળું રૂપ યુઝ થયું છે. હવે એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે છે V3. શી હેઝ નોટ ઓલરેડી ફિનિશ્ડ હર હોમવર્ક. શી હેઝ નોટ ઓલરેડી ફિનિશ્ડ હર હોમવર્ક. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો કે છે હેઝ અને હેવ એ બંને આગળ આવી જશે, પછી સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ક્વેશ્ચન માર્ક. એનું એક્ઝામ્પલ જોઈએ. હેઝ શી ઓલરેડી ફિનિશ્ડ હર હોમવર્ક. શું તે એને હોમવર્ક બતાવી ચૂકી છે? હવે પૂર્ણ વર્તમાન કાળના ઓળખવાના શબ્દો જોઈએ. તો કે છે ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, એવર, નેવર, જસ્ટ નાવ, ઓલમોસ્ટ, ઓલરેડી, સિન્સ, ફોર અને યેટ. સિન્સ, ફોર અને યેટ તમારે ખાસ કરીને જોવાનું છે કે સિન્સ ક્યારે ઉપયોગ થાય છે, ફોર ક્યારે ઉપયોગ થાય છે અને યેટ ક્યારે ઉપયોગ થાય છે. તો સિન્સ છે એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે. સિન્સ શું દર્શાવે છે? તો કે છે ચોક્કસ સમયગાળો. ફોર દર્શાવે છે અચોક્કસ સમયગાળો.
અને યેટ એ નકાર વાક્યના અંતે આવે છે. યેટ ક્યાં આવે છે? તો કે છે નકાર વાક્યના અંતે. તો હવે આપણે જોઈએ પૂર્ણ વર્તમાનકાળના એક્ઝામ્પલ. તો પહેલું એક્ઝામ્પલ છે રેખા હેઝ ઓલરેડી ઇટન બ્રેકફાસ્ટ. રેખા એનો બ્રેકફાસ્ટ ખાઈ ચૂકી છે. આરવ હેઝ ક્લીન્ડ હિઝ રૂમ. એટલે કે છે આરવે એનો રૂમ ઓલરેડી ક્લિયર કરી ચૂક્યો છે. આઈ હેવ સ્ટડીડ ઇંગ્લિશ સિન્સ 2020. સિન્સ શું બતાવે છે? તો કે છે ચોક્કસ સમયગાળો. શું બતાવે છે? ચોક્કસ સમયગાળો. ક્યારથી? તો કે છે 2020થી ઇંગ્લિશ ભણી રહ્યો છે. હી હેઝ લિવ્ડ હિયર ફોર 10 years. હી હેઝ લિવ્ડ હિયર ફોર 10 years. એ શું બતાવે છે? અચોક્કસ સમયગાળો. આપણે ફોર શું દર્શાવે છે? તો કે અચોક્કસ સમયગાળો. આપણે કોઈ જગ્યાએ રહેવા ગયા હોય નવા ઘરે અને 10-11 વર્ષ જેવું થયું હોય પણ આપણને કમ્પ્લીટ ચોક્કસ યાદ ના કે 10 વર્ષના કેટલા મહિના બાકી છે કે કેટલા મહિના ઉપર રહી ચૂક્યા છીએ, ત્યારે આપણે ફોરનો યુઝ કરીએ છીએ. દે હેવ નોટ ફિનિશ્ડ ધીસ વર્ક યેટ. યેટ ક્યારે વપરાય છે? તો કે નકારના વાક્યોમાં અંતે. ક્યારે વપરાય છે? નકારવાળું વાક્ય હોય એમાં અંતે. નોટ એ નકાર થયું. યેટ શું છે? તો કે છે નકાર વાક્યના અંતે વપરાય છે. તો હવે જોઈશું આપણે વર્તમાન કાળનો સૌથી છેલ્લો ભાગ એટલે કે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચોથું ભાગ જોઈએ છો. દરેક કાળના 4 ભાગો છે: ચાલુ, સાદો, ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણ. આ વર્તમાન કાળનો છેલ્લો ભાગ છે, એનો છેલ્લો પેટા પ્રકાર છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કેવું? તો કે જે ભૂતકાળમાં ચાલુ થઈ હોય અને હાલમાં તે ચાલી રહી હોય અને ભવિષ્યમાં અમુક સમય સુધી ચાલવાની હોય. ભવિષ્યમાં અમુક સમય સુધી ચાલવાની હોય. ભૂતકાળમાં ચાલુ થઈ એટલે પહેલાં એ ચાલુ થઈ હોય, અત્યારે બી એ ચાલી રહી હોય અને થોડા ટાઈમ સુધી બી એ ચાલવાની હોય. એને શું કહેવામાં આવે છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. શું કહેવામાં આવે છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કોઈ ક્રિયા હોય એ પહેલાં ચાલુ થઈ હોય, જો કે ઘંટી પહેલાં ચાલુ થઈ છે, હાલમાં અત્યારે ચાલી રહી છે, એમાં ઘઉં દળાઈ રહ્યા છે અને થોડા સમય હજી થોડા ઘઉં બાકી છે એટલે કે હજી થોડા સમય સુધી એ ચાલવાની છે. એને કહેવામાં આવે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તમને એક સમજી શકાય એવું ઉદાહરણ આપ્યું છે. હવે આપણે એને સેન્ટેન્સ સ્ટ્રક્ચર દ્વારા સમજીશું. તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવું છે? તો કે જ્યારે પોઝિટિવ વાક્ય બનાવવાનું હોય ત્યારે આવે છે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ VING. અહીંયા વર્બનું V5 યુઝ કર્યું છે. કયું વર્બનું ફોર્મ યુઝ કર્યું છે? તો કહે છે V5. સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING. તો હવે એનો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હિરલ હેઝ બીન પ્લેઇંગ ચેસ સિન્સ ઇવનિંગ. સાંજ સુધી એ રમવાની છે. તો આ ક્રિયા શું થઈ ગઈ? તો કે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આ જ સેન્ટેન્સનું નેગેટિવ સ્ટ્રક્ચર અને ક્વેશ્ચનેબલ સ્ટ્રક્ચર એટલે કે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બી તમારે બનાવવાનું છે. અહીંયા મેં જાણી જોઈને આ બંનેના એક્ઝામ્પલ ચેન્જ કરી લીધા છે. તો આપણે નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ VING. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે જે સીતા હેઝ નોટ બીન લર્નિંગ સાયન્સ ફોર 2 months. સીતા 2 મહિના સુધી વિજ્ઞાન નથી શીખી શકી. વાક્યમાં બનાવવું હોય તો આવશે હેઝ સૌથી પહેલાં આગળ, પછી આવશે સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એનું સેન્ટેન્સ બનશે હેવ રિયા એન્ડ પ્રિયા બીન રિવિઝન ધ લેસન સિન્સ મોર્નિંગ. Have Riya and Priya been revising the lesson since morning? એટલે એવું કહે છે કે શું રિયા અને પ્રિયા બંને રિવિઝન કરી શકશે આ લેસનનું સવારે મોર્નિંગ સુધી? આપણે જોઈએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઓળખવાના શબ્દ કયા છે? તો કે છે સિન્સ અને ફોર. હવે મને તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે આપણે સિન્સનો ઉપયોગ ક્યારે કરીએ છીએ અને ફોરનો ઉપયોગ ક્યારે કરીએ છીએ અને ફોર ક્યારે વાપરવામાં આવે છે એ આપણે અહીંયા જોઈએ. તો કે છે શિવાની
has been studying English for 2 hours. For 2 hours. શિવાની has been playing cricket since morning. અન્વય સવારનો ક્રિકેટ રમી રહ્યો છે. તો આ બંનેમાં શું જોવા મળે છે? શિવાની છે જે એવ્યા 2 કલાકથી ઇંગ્લિશ ભણી રહી છે અને અન્વય છે એ સવારનો ક્રિકેટ રમી રહ્યો છે. એટલે તો હવે આપણે ટેન્સીસનું એક વખત રિવિઝન કરી લઈએ. તો ટેન્સીસ એટલે શું? તો કે છે કાર્ડ. કાર્ડને શું કહેવામાં આવે છે? એટલે કે કાર્ડ એટલે સમય. અહીંયા ટેન્સ શું બતાવે છે? 3 જુદા જુદા સમયના પ્રકાર. એક છે વર્તમાન કાળ, બીજું છે ભૂતકાળ અને ત્રીજું છે ભવિષ્યકાળ. વર્તમાન કાળ એટલે જે હાલમાં ચાલી રહી ક્રિયાઓ. ભૂતકાળ એટલે કે જે પહેલાં થઈ ચૂકી હોય, જે વીતી ચૂકી હોય એવા એ સમયમાં થયેલી ક્રિયાઓ. અને ભવિષ્યકાળ એટલે કે આવનારા સમયમાં જે ક્રિયા થવાની હોય તે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ ત્રણેય કાળના 4 પેટા પ્રકાર છે. એક છે સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. કોઈ બી સેન્ટેન્સનું સ્ટ્રક્ચર હોય, કોઈ પણ સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો એનું સ્ટ્રક્ચર આવે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. એટલે કે છે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. હવે આપણે એમાં જોઈએ છે સાદો વર્તમાન કાળ એટલે કે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો V5 યુઝ કરીએ છીએ અને સબ્જેક્ટ પ્લુરલ હોય તો V1 યુઝ કરીએ છીએ. સાદો વર્તમાન કાળ ક્યારે યુઝ થાય? તો કે છે રોજિંદી ક્રિયાઓ, ટેવવશ થતી ક્રિયાઓ, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, સનાતન સત્ય અને કહેવતો આ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. રોજિંદી ક્રિયાઓમાં આપણે એક્ઝામ્પલ જોયું આઈ વેક અપ એટ 7 in the morning. ટેવવશ થતી ક્રિયાઓ એમાં આપણે જોયું માય ફાધર લાઇક્સ કચોરી. ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતોમાં જોયું 2 and 2 makes 4. સનાતન સત્યમાં જોયું ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. અને કહેવતમાં જોયું ઓલ ધ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. હવે આપણે સાદા વર્તમાન કાળના ઓળખવાના શબ્દ જોયા. એમાં આપણે જોયું ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, એવર, નેવર, સમટાઇમ્સ, ડેલી, ફ્રિક્વન્ટલી, ઓકેઝનલી, રેગ્યુલરલી, જનરલી, હાર્ડલી, રેરલી, સ્કેર્સલી, સેલ્ડમ અને એવરીથી શરૂ થતા શબ્દો. પછી એના આપણે જોયા હતા જે સેન્ટેન્સના સ્ટ્રક્ચર. એમાં પોઝિટિવ બનાવવા હોય તો સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ. એમાં એસ અને ઈએસ ક્યારે એડ થાય છે? તો કે છે હી, શી અને ઇટ હોય ત્યારે. હવે આપણે એનું નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ બેઝ વર્બ. અહીંયા વર્બનો કયો ફોર્મ યુઝ થાય છે? તો કે છે V1 એટલે કે છે બેઝ વર્બ યુઝ થાય છે. હવે એને આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો લાગશે આગળ ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા આપણે એના એક્ઝામ્પલ જોયા. હવે આપણે જોઈએ છે ચાલુ વર્તમાન કાળ એટલે કે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કેવું? એટલે કે હાલમાં ચાલી રહેલી ક્રિયાઓ. આમાં આપણે એડ કરીએ છીએ ટુ બીનું રૂપ પ્લસ આઈએનજી. ટુ બીનું રૂપ કયું છે વર્તમાન કાળના? તો કે છે એમ, ઇઝ અને આર. સિંગ્યુલર હોય ત્યારે ઇઝ લાગે છે અને પ્લુરલ હોય તો યુ સાથે આર અને આઈ સાથે એમ લાગે છે. હવે આપણે એના સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો પોઝિટિવ સેન્ટેન્સ હોય તો એમાં લાગે છે સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ એટલે કે છે એમ ઇઝ આરમાંથી કોઈ એક લાગશે પ્લસ VING એટલે કે વર્બનું 5મું રૂપ. હવે આપણે એને નેગેટિવમાં કન્વર્ટ કરવું હોય તો આવશે સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ નોટ પ્લસ વર્બનું ING વાળું ફોર્મ. અને એને આપણે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરીએ તો ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું ING વાળું રૂપ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે એના ઓળખવાના શબ્દ જોઈએ તો કે છે નાવ, નાવ ડેઝ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, ધીસ ડેઝ, એટ પ્રેઝન્ટ, રિસેન્ટલી, પ્રેઝન્ટલી, લુક, સી, વોચ, લિસન, ઓબ્ઝર્વ અને હિયર. હવે આપણે એના પછી જોયું પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કેવું? તો કે જે નજીકના સમયમાં જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, નજીકના કાળમાં પૂરી થઈ ગઈ હોય તેવી ક્રિયા. હવે આ જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એમાં સિંગ્યુલર સાથે હેઝ આવે અને પ્લુરલ સાથે હેવ આવે છે. અને ટુ બીના રૂપ છે હેવ અને હેઝ. આમાં પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે છે વર્બનું 3જું ફોર્મ યુઝ થાય છે. એનું પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ તો આવે છે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અને આપણે એનો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો આવે છે હેઝ હેવ
પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ક્વેશ્ચન માર્ક. એના ઓળખવાના શબ્દ આવે છે ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, એવર, નેવર, જસ્ટ, જસ્ટ નાવ, ઓલમોસ્ટ, ઓલરેડી, સિન્સ, ફોર અને યેટ. અને પછી આપણે જોયું ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, એટલે કે ભૂતકાળમાં ચાલુ થઈ હોય કોઈ ક્રિયા, હાલમાં તે ચાલી રહી હોય અને ભવિષ્યમાં અમુક સમય સુધી ચાલવાની હોય. એનું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો પોઝિટિવ સેન્ટેન્સ બનશે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ બીન, આ ભૂલવાનું નથી, બીન પ્લસ વીએન જેટલી વર્બનું V5 વાળું રૂપ યુઝ થયું છે. નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ VING. અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં બનશે હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING. એના ઓળખવાના શબ્દ છે સિન્સ અને ફોર. આઈ હોપ તમે વર્તમાન કાળને એકદમ ઇઝીલી સમજી શક્યા હશો. તમને એકદમ મજા આવી, તમારા ટેન્સીસ એકદમ પાવરફુલ થઈ જશે અને તમે એને આઈડેન્ટિફાય ઇઝીલી અને ક્વિક કરી શકશો. તો મારા વિડીયોઝ આવા જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.